લોકમાન્ય ટિળક તરીકે બાળ ગંગાધર ટિળક ભારતની આઝાદીની લડતના પ્રથમ લોકપ્રિય આગેવાન, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 23 જુલાઈ 1856માં મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો. ભારતના લોકોએ તેમને સન્માનથી લોકમાન્યનું વિશેષણ આપ્યું હતું. તેમને બાળપણથી જ ભણવામાં રસ હતો અને ગણિતમાં તેઓ ખૂબ સારા હતા. ટિળક સ્વરાજની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. તેઓ જહાલવાદી પક્ષના નેતા હતા. લાલ, બાલ અને પાલ આ મશહૂર ત્રિપુટીમાં લોકમાન્ય ટિળક પણ શામેલ હતા. મહારાષ્ટ્રના હોમ રૂલ લીગની શરૂઆત લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી. સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું મેળવીને જ જંપીશ એ વાક્ય આજે પણ ભારતીયોને યાદ છે. 1 ઓગસ્ટ 1920ના રોજ મુંબઈમાં તેમનું મૃત્યુ થયું હતું. Thanks for watching. Do like, share and subscribe to my channel.